પાંડેસરા વિસ્તારમાં ધૂળેટીના દિવસે કલર ઉડાવવા બાબતે થયેલા ઝઘડામાં 4 યુવકોએ સચિન ગૌતમ નામના યુવક પર હુમલો કર્યો હતો। પીડિતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ધૂળેટીના દિવસે સચિન ગૌતમ નામના યુવક સાથે આરોપીઓ વચ્ચે કલર ઉડાવવા બાબતે તર્ક વિતર્ક થયો હતો। વાત વધતા આરોપીઓએ યુવાન પર હિંસક હુમલો કર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો। ઘટના બાદ યુવકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી અને તેમને ઝડપી લીધા છે। પાંડેસરા પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કૈલાસનગર વિસ્તારમાં કર્યું હતું, જેમાં તેમણે સ્વીકાર્યું કે તેઓએ યુવક પર હુમલો કર્યો હતો। તદંતર પોલીસે 4 આરોપીઓને જાહેરમાં લાવી લોકલ ઓથોરિટીના અધિકારીઓ અને સ્થાનિક લોકોની હાજરીમાં તેમને ઉઠક બેઠક કરાવી। આ પ્રક્રિયા દરમિયાન આરોપીઓએ પોતાનું કૃત્ય સ્વીકારી માફી માંગી હતી। પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ઓળખ જાહેર કરી, જે પૈકી 3 જણ ગોરખપુર ઉત્તર પ્રદેશના અને 1 બસ્તી ઉત્તર પ્રદેશનો મૂળ નિવાસી છે। દિવાકર રામ ઉજાગર યાદવ ડિલિવરી બોય, ચંદ્રકેશ ઉર્ફે અમિત સબરજીત સહાની જેપ્ટોમાં ડિલિવરી, આકાશ કુશહર ગુપ્તા કલર કામ અને રામચંદ્ર યાદવ મજૂરી કામ કરનારની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટનાને લઈને પાંડેસરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અસામાજિક તત્વો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વસ્તીમાં શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક પગલાં લેવામાં આવશે। પાંડેસરા પોલીસે જાહેરમાં ઉઠક બેઠક કરવાની આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું અને નાગરિકોને પણ સંદેશો આપ્યો કે આવું કોઈ પણ અસામાજિક વર્તન સહન કરવામાં